અમદાવાદના શહેર કોટડામાં યુવક પર હુમલાનો કેસ સામે આવ્યો છે। પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે। રોશન પાલનપુરિયા નામના યુવકનું સારવાર બાદ મોત થયું હતું અને સ્ટાર્ચ મિલ નજીક યુવક પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો। હોળી રમવા બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। સાહિલ પટણી, અશ્વિન પટણી અને પ્રિન્સ પટણી અને વિશાલની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ તમામ લોકો સામે ગુનો નોંધી પોલીસે હાલ તો સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। હોળી રમવા બાબતે અહીંયા હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। અમદાવાદના શહેર કોટડામાં યુવક પર હુમલો કરવાનો આ કેસ, જેમાં પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના શહેર કોટડામાં યુવક પર હુમલાનો કેસ, શું અપડેટ? જે કાતો જે પ્રકારે શહેરકોટડામાં અન્વિત સ્ટાર્ચ મિલ પાસે એક યુવક જે રોશન પાલનપુરિયા ઉપર ફરીથી હુમલાની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં જે 14 તારીખે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન ગઈકાલે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું। મહત્વનું છે કે આ યુવક અને તેના મિત્રો સાથે જે હોળી રમવા ગયો હતો એ દરમિયાન સાહિલ પટણી, અશ્વિન પટણી અને પ્રિન્સ પટણી નામના જે યુવકો જે છે તેઓ તેની પાસે આવ્યા હતા અને ત્યારબાદ તેઓની સાથે તકરાર કરી હતી અને છરીથી હુમલો કરી દીધો હતો। આ ઘટનાને લઈને આજે પરિવારજનોએ ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાલ તો શહેરકોટડા પોલીસે સામાન્ય બાબતે, હોળીના રંગ બાબતે આ યુવાનો વચ્ચે જે ઝઘડો થયો હતો જેણે આ હિંસક રૂપ ધારણ કરતા 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।